T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા ભારત પરત ફરી છે। ટીમના સ્વાગત માટે એરપોર્ટ પર ફેન્સ એકત્ર થયા હતા। સવારે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા બાદ સમગ્ર ટીમ હોટલ ITC પહોંચી। હોટલમાં ટીમ ઇન્ડિયા માટે ખાસ કેક બનાવવામાં આવી હતી। ટીમ ઇન્ડિયા 11 વાગે PM આવાસ પર પહોંચશે। PM મોદી સાથે બ્રેકફાસ્ટ કરશે અને ત્યારબાદ ટીમ મુંબઈ જવા માટે રવાના થશે। સાંજે 5 વાગે મુંબઈના નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન રૂફ બસમાં ટીમની વિજય પરેડ પણ થશે। ત્યારબાદ સન્માન સમારોહમાં કેશ પ્રાઇઝ આપવામાં આવશે। ટીમે 2007માં MS ધોનીની કપ્તાનીમાં પહેલીવાર કપ જીત્યો હતો। આ વખતે ટીમ ઇન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટ્રોફી જીતી છે। તો સીધી તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા જ્યારે વતન પરત ફરી છે ત્યારે થોડી જ વારમાં તેઓ PM સાથે બ્રેકફાસ્ટમાં જોડાશે અને હાલ તમામ જે ખેલાડીઓ છે તેમનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। સીધી તસવીરો આવી રહી છે દિલ્હીથી, જ્યાં તમામ ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને લંચ માટે તેઓ હાલ એકત્ર થયા છે અને PM નરેન્દ્ર મોદી સાથે તેઓ બ્રેકફાસ્ટ પણ કરશે અને ત્યારબાદ અહીંયા તેમનું સન્માન પણ કરવામાં આવશે। કેશ પ્રાઇઝ પણ અહીંયા આપવામાં આવશે। તો સીધી તસવીરો આપણે બતાવી રહ્યા છીએ જ્યારે એરપોર્ટથી તેઓ હોટલ પહોંચ્યા। હોટલમાં ટીમ ઇન્ડિયાનું જબરજસ્ત સ્વાગત કરવામાં આવ્યું। T20 વર્લ્ડ કપ જીત્યા બાદ એરપોર્ટ પર જ્યારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પહોંચ્યા ત્યારે ફેન્સ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। એરપોર્ટથી તેઓ સીધા હોટલ તરફ ખેલાડીઓ પહોંચ્યા અને હોટલમાં પણ તમે જોઈ શકો છો કે જબરજસ્ત માહોલ જોવા મળી રહ્યો છે। હોટલમાં સ્પેશિયલ બ્રેકફાસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। 11 વાગે PM સાથે આ તમામ ખેલાડીઓ મુલાકાત કરવાના છે। તો સીધી તસવીરો, લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। ક્રિકેટ ચાહકો છે એ મોટી સંખ્યામાં અહીંયા ઉમટ્યા છે ખેલાડીઓને જોવા માટે અને તેમને અભિનંદન આપી રહ્યા છે, કોંગ્રેચ્યુલેશન પણ કહી રહ્યા છે અને સાથે સાથે ફોટો અને સેલ્ફી પણ લેતા દેખાઈ રહ્યા છે। તો લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છે। T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા ભારત પરત ફરી છે। રાહુલ દ્રવિડ હાલ કેક કટિંગ કરી રહ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે રાહુલ દ્રવિડ છે એ કેક કટિંગ કરી રહ્યા છે, ત્યાંથી રવાના થયા। ત્યારબાદ બાકીના ખેલાડીઓ જે છે એ જોશમાં દેખાઈ રહ્યા છે। જે હોટલના જે કર્મચારીઓ છે તેઓ પણ જબરજસ્ત ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે। જીત બાદ ટીમ ઇન્ડિયા પહેલી વખત જ્યારે સ્વદેશ આવી છે ત્યારે આ ટીમ ઇન્ડિયાનો ઉત્સાહવર્ધન કરવા માટે હોટલમાં મોટી સંખ્યામાં ફેન્સ અહીંયા પહોંચ્યા છે અને કેક કટિંગ થઈ રહ્યું છે અને આ T20 વર્લ્ડ કપ જે 2007 બાદ આ વખતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં જીત્યો છે ત્યારે તેમનું સ્વાગત જે છે એ જબરજસ્ત અંદાજમાં કરવામાં આવી રહ્યું છે। તમામ ખેલાડીઓ જે છે એ ઉત્સાહી છે। ફેન્સની અંદર પણ જબરજસ્ત જોશ જોવા મળી રહ્યો છે। 3 અલગ અલગ તસવીરો જુઓ। પહેલી તસવીર જે એરપોર્ટની તસવીર છે, જ્યાં એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફેન્સ તેમને જોવા માટે અહીંયા એકત્ર થયા હતા। છેલ્લી તસવીર જે તમે જોઈ શકો છો કે જે બસ છે તેમાં તમામ ખેલાડીઓ બેસી અને હોટલ ITC તરફ જવા માટે રવાના થયા હતા અને થોડી જ વારમાં એટલે કે 11 વાગે તેઓ PM સાથે બ્રેકફાસ્ટમાં જોડાશે 11 વાગે અને ત્યારબાદ તેમને એક કેશ પ્રાઇઝનું પણ સન્માન આપવામાં આવશે। ત્યાર પછી તેઓ સાંજે મુંબઈ જવા માટે રવાના થશે। તો T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાનું શાનદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તસવીરો 3 અલગ અલગ આવી રહી છે જે આપણે બતાવી રહ્યા છીએ। એરપોર્ટથી તેઓ બસમાં થઈ અને સીધા જ ITC હોટલ તરફ જવા રવાના થયા હતા। તમામ ખેલાડીઓમાં જબરજસ્ત ઉત્સાહ હતો અને બીજી તસવીર જે હોટલ છે ત્યાં આગળ કેક કટિંગ કરવામાં આવી, કેક લાવવામાં આવ્યો હતો અને રાહુલ દ્રવિડે આ કેક કટિંગ કર્યું। ત્યારબાદ તમામ લોકોએ તાળીઓથી આ ખેલાડીઓનું સ્વાગત કર્યું। તો T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા ભારત પરત ફરી ચૂકી છે। ટીમ ઇન્ડિયાના સ્વાગત માટે એરપોર્ટ પર ફેન્સ એકત્ર થયા। સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા બાદ સમગ્ર ટીમ હોટલ ITC પહોંચી હતી અને હોટલ ITCના જે દ્રશ્યો છે આવી રહ્યા છે તે આપણે બતાવી રહ્યા છીએ, જ્યાં એક કેક પણ લાવવામાં આવી હતી। પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે ફેન્સ મોટી સંખ્યામાં એરપોર્ટની બહાર એકત્ર થયા હતા। એમની ઝલક જોવા માટે વિડીયો જે છે એ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરવા માટે એકત્ર થયા હતા। તો બીજી તસવીર હોટલ ITC થી આવી રહી છે કે જ્યાં કેક પણ લાવવામાં આવ્યો હતો। જેવા ખેલાડીઓ અંદર આવ્યા તો તેમના માટે કેક જે છે એ હોટલ તરફથી મૂકવામાં આવ્યો હતો। રાહુલ દ્રવિડે આ કેક કટિંગ કર્યું હતું। ત્યારબાદ તમામ લોકોએ તાળીઓથી આ ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું અને ત્રીજી તસવીર તમે જોઈ શકો છો કે હોટલની બહાર પણ જે મોટી સંખ્યામાં ફેન્સ છે એ ખેલાડીઓનું અભિવાદન કરવા માટે અહીંયા પહોંચ્યા। હોટલમાં ટીમ ઇન્ડિયા માટે ખાસ કેક બનાવવામાં આવી હતી જે રાહુલ દ્રવિડે કાપી હતી।
બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું। તસવીરોમાં જોઈ શકાય છે કે આખા ગામમાં ચારે તરફ પાણી છે। 32 ગંગા ખાડી બે કાંઠે થતા બલેશ્વરમાં પાણી ઘૂસી ગયા। 32 ગંગા ખાડીના પાણી ફરી વળતા ગ્રામજનોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। પુલ પરથી પાણી વહી રહ્યા છે। તંત્રએ બેરિકેડ મૂકી પુલ અને રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। કડોદરા, બલેશ્વર તેમજ આસપાસના ગામડા સંપર્ક વિહોણા થયા। સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે ધોધમાર, જેને પગલે દ્રશ્યમ બતાવવાના પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે જે બલેશ્વર ગામના દ્રશ્યો તમે આકાશી નજારો જોવા મળી રહ્યો છે કે બલેશ્વર ગામે જે 32 ગંગા ખાડી પર જે ખાડીપુરની સ્થિતિને લઈને સામે પાર રહેતા 40 જેટલા પરિવારો પણ હાલ સંપર્ક વિહોણા થવા પામ્યા છે। હાલ તો ખાસ કરીને અહીં કોઈ પણ જાતના વહીવટી તંત્ર દ્વારા પણ કોઈ પણ મદદ પણ મળવા નથી પામી। ક્યાંક ને ક્યાંક મામલતદાર તો તાલુકા વિકાસ અધિકારી પણ આ ઘટના સ્થળે જે પાણી ભરાયા છે એ પરિવારોની મુલાકાત પણ લીધી નથી। અને ખાસ કરીને આ દર ચોમાસાની અંદર આ જે 32 ગંગા ખાડી ને કિનારે આવેલું આ જે બલેશ્વર ગામ છે એ વર્ષની આજે ચોમાસાની સિઝનની અંદર 5 થી 7 વખત આ સ્થિતિનું નિર્માણ થવા પામે છે। ખાસ કરીને આ જે ખાડીનો બ્રિજ છે એ લો લેવલ બ્રિજ ડૂબી જવાથી અને ખાડીપુરના કારણે આ પાણી જે વરસાદી પાણી છે એ 5 થી 7 દિવસ સુધી આ જગ્યાઓ પર ભરાયેલા રહે છે, જેને લઈને રોગચાળાની પણ ભીતિઓ સેવાઈ રહી છે। સ્થાનિકોના મત મુજબ હાલ જે ઇન્ડસ્ટ્રીયલ દબાણ છે એના કારણસર ખાડી 2 ફૂટ થતાં પાણી જતું નથી અને પાણી આ ગામની અંદર યથાવત રહેતા ગામજનોની સ્થિતિ હાલ કફોડી થવા પામી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બલેશ્વર, સુરત। તો વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। કારેલીબાગ, ગોરવા, સુભાનપરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। માત્ર 15 મિનિટના વરસાદમાં જ શહેર ચારે તરફ પાણી થઈ ગયું હતું। વાહન ચાલકોને પણ અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રાજ્યના 110 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા। 24 કલાકમાં કુલ 110 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો। સૌથી વધુ કડીમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો તો ઈડરમાં 4.5 ઇંચ વરસાદ થયો। હાંસોટ, નેત્રંગ અને જોટાણામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। પ્રાંતિજ અને ભિલોડામાં 2.5 ઇંચ વરસાદ થયો। વિજાપુર, માણસા, હિંમતનગરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે તો 6 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ શામળાજી પાસે વરસાદ બાદ મેશ્વો નદીમાં નવા નીરની આવક થઈ। ઉપરવાસમાં વરસાદી સિઝનમાં પહેલીવાર નદીમાં પાણીની આવક થઈ છે। મેશ્વો નદી બે કાંઠે થતા જળાશયોમાં પાણીની આવક વધી છે। તો અરવલ્લી જિલ્લાના ભિલોડામાં મધરાત્રે ધોધમાર વરસાદ થયો હતો। રાત્રિ દરમિયાન 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। લીલછા, ખલવાડ, માકરોડા સહિતના ગામોમાં મેઘરાજા મહેરબાન થયા। મેઘમહેર થતા કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકોને ફાયદો થયો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। તો સુરતથી પણ તસવીર આવી રહી છે। દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ એક દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામ્યો। સુરતમાં પલસાણા સહિત ચલથાણ, કરણ, કડોદરા સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો। 2 દિવસથી ધોધમાર વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ ફરી રાત્રે વરસાદ પડ્યો અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। પહેલી સવારથી જે વરસાદી માહોલ જામ્યો। પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। પાટણ, કમલીવાડા, હાજીપુર, હંસાપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે। પાટણમાં વરસાદી વાતાવરણથી ખેડૂત વર્ગ ખુશખુશાલ છે। તો ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ શામળાજી પાસે વરસાદ બાદ મેશ્વો નદીમાં સાબરકાંઠાથી તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ। સાબરકાંઠામાં ધોધમાર વરસાદ પડ્યો। ઈડરમાં 5 કલાકમાં 4 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। ઈડરના પર્વતો ઉપરથી ઝરણા વહેતા થયા। આ ઝરણા વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા હતા।
ભારે વરસાદ બાદ ઈડર ગઢ પરથી વહી રહ્યા છે ઝરણા। ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળામાં નવા નીર આવી રહ્યા છે। નદી નાળાઓમાં નવા નીરની આવક થતાં જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે। તો ઈડરિયા ગઢ પરના આ દ્રશ્યો તમે જોઈ શકો છો। સાબરકાંઠાથી આવી રહી છે આ તસવીર। ભારે વરસાદ બાદ ઈડર ગઢ પરથી ઝરણા વહેતા થયા। ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થાનિક નદી અને નાળાઓ છલકાયા છે। નદી નાળામાં નવા નીરની આવક થઈ રહી છે। વહેલી સવારથી મેઘરાજાએ સાબરકાંઠા જિલ્લાને ગમરોડ્યું છે। હિંમતનગર, ખેડબ્રહ્મા, વિજયનગર અને વડાલી પંથકમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે। વડાલી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ થઈ રહ્યો છે। વડાલીના મેઘ, વડગામડા, મહોર, થુરાવાસ, થેરાસણા સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। સમગ્ર ગ્રામ્ય પંથકમાં વરસાદને લઈ ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે। ખેતીલાયક વરસાદ થવાથી ખેડૂતો નવી સિઝનની વાવણીમાં જોતરાશે। નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોઈ શકાય છે। તો સાબરકાંઠા જિલ્લામાં રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હિંમતનગરમાં જો આ તસવીરો આપણે જોઈએ તો હિંમતનગરના પેડમાલા ગામમાં ડુંગર પરથી સતત પાણી વહેતું જોઈ શકાય છે। પેડમાલા ગામે ડુંગર પરથી પાણી વહી રહ્યા છે અને એ પાણી ગામમાં જઈ રહ્યા છે। ગામના રસ્તા જળબંબાકાર બની રહ્યા છે। શેરીઓમાં નદીઓ વહી રહી છે। વરસાદી પાણીના પ્રવાહથી ગામ બે ભાગમાં વહેંચાઈ ગયેલું છે। સાબરકાંઠાથી આ તસવીર આવી રહી છે। હિંમતનગર તાલુકાના પેડમાલા ગામે ડુંગર પરથી પાણી ગામમાં ઉતર્યા। ગામના રસ્તા જળબંબાકાર બન્યા છે તો શેરીઓમાં પણ નદીઓ વહેતી થઈ હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। ઈડર, હિંમતનગર અને વડાલી સહિતના વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે। ઈડરમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે તો વહેલી સવારથી જ અહીંયા ભારે પવન સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તો વડાલીમાં પરોઢિયે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો। ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ જળબંબાકાર બન્યા। ખેતરો તરબોળ થયા છે। ધોધમાર વરસાદને લઈ ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। તો સાબરકાંઠાના ઈડરિયા ગઢમાં વરસાદ પડતા આહલાદક નજારો જોવા મળ્યો। આ તસવીરો જુઓ। મેઘરાજા અહીંયા મહેરબાન થયા છે અને ઈડરિયો ગઢ જે કહેવાય છે ત્યાંથી ધોધ અને ઝરણા જીવંત બન્યા છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ડુંગર પરથી આ ઝરણા અને ધોધ વહેતા થતા અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા। ધોધ અને ઝરણા જીવંત બનતા આ કુદરતી નજારો નિહાળવા માટે લોકો ઈડરિયા ગઢની મુલાકાતે પણ આવતા થયા છે। ડુંગર પરથી આ વહેતો ધોધ જોવા માટે સ્થાનિક લોકો ઉમટ્યા। ચોમાસામાં ઈડરિયા ગઢનો નજારો ખૂબ જ માણવાલાયક અને જોવાલાયક હોય છે કારણ કે જ્યારે વરસાદ પડે છે ત્યારે ગઢના વહેણ જે છે ગઢમાંથી જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારે ઝરણાઓ જીવંત બની જાય છે। ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, ઇકબાલગઢ અને પાલનપુરમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। બફારા અને ભારે ગરમી બાદ વરસાદ થવાથી લોકોમાં ખુશીનો પાર નથી રહ્યો। તો બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી માહોલ જામ્યો છે। બનાસકાંઠામાં આમ તો 2 દિવસથી મેઘમહેર થઈ રહી છે। સૌથી વધારે લાખણીમાં જોવા મળ્યો હતો વરસાદ અને હવે ઇકબાલગઢ, અમીરગઢ એટલે કે સરહદીય વિસ્તારો જે છે બનાસકાંઠાના એ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। પાલનપુરમાં પણ સવારથી વરસાદ પડી રહ્યો છે। તો લાખણી પંથકમાં ભારે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। મામલતદાર કચેરી કમ્પાઉન્ડની 6 ફૂટ ઊંચી તોતિંગ દિવાલ ધરાશાયી થઈ ગઈ। દિવાલની નજીકના વીજ પોલ પર આ પડવાના કારણે વીજ પોલ નમી ગયા। વીજ પોલ નમી જતા વીજળીના તાર તૂટી ગયા। વીજ પુરવઠો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। લાખણી પંથકમાં 11 ઇંચ વરસાદ પછી અહીંયા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટની આગાહી આપેલી છે। બનાસકાંઠામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે ત્યારે પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ સહિતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદનું પાણી ભરાઈ ગયું છે। પાલનપુરના ગઠામણ, પાટિયા, કીર્તિસ્તંભ, મલાણા, પાટિયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે।
દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા હોવાના અહેવાલ છે। દાંતા ખાતે આવેલી છે સિવિલ હોસ્પિટલ અને આ હોસ્પિટલમાં વરસાદી પાણી આવતા સ્ટાફ દોડતો થયો હતો। હોસ્પિટલના અંદર આવેલા અલગ અલગ રૂમો સુધી પાણી આવી જતા ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો। દર્દીઓને બેસવાની જગ્યાથી લઈને સ્ટાફને બેસવાની જગ્યા સુધી વરસાદી પાણી ફરી વળ્યા। આ તસવીરો જુઓ, દાંતા સિવિલ હોસ્પિટલની આ તસવીર છે, જ્યાં ખાડા વિસ્તારમાં આવેલું હોવાથી આ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ જાય છે અને ખૂબ જ ઝડપથી ફેલાય છે। અંદર ઓપીડી માટે આવતા દર્દીઓને અને ડોક્ટર સ્ટાફને ભારે તકલીફ વેઠવી પડી। હજુ સુધી તેના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। દાંતા તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। અંબાજી, હળાદ અને દાંતા પંથકમાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે। તો વધુ માહિતી મેળવીશું દાંતા હોસ્પિટલના પ્રાંગણથી જ અમારી સાથે જોડાયા છે સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ। મહેન્દ્ર, ખાસ હોસ્પિટલની અંદર આ પ્રકારની સ્થિતિ છે, સત્તાધીશો શું કહે છે? શું કોઈ હાજર છે ખરું હોસ્પિટલમાં? બિલકુલ, આપને બતાવી દઉં પંકજ કે જે રીતે 2 દિવસથી બનાસકાંઠાને જે વરસાદ ધમરોળી રહ્યો છે તે જ પરિસ્થિતિ આજે દાંતા તાલુકા મથકે થવા પામી છે। અને ચોક્કસપણે દાંતાનું સિવિલ હોસ્પિટલ જે છે એ દાંતા માટે એક આશીર્વાદરૂપ કહી શકાય છે કે જે આખો તાલુકો આશીર્વાદરૂપ છે દાંતા તાલુકાના આદિવાસીઓ માટેનું। પણ આજે જે પરિસ્થિતિ, આજે આ પરિસ્થિતિને તાળા લાગ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે। આપણે ચોક્કસપણે બતાવવા માંગીશ કે દાંતા હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ છે, એમ્બ્યુલન્સોની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે જે રીતે જે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે। એ હોસ્પિટલની એમ્બ્યુલન્સો પણ ઉપયોગ કરી શકતા નથી। અને આજે જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એ પરિસ્થિતિના કારણે હોસ્પિટલમાં જે દર્દીઓ હતા એ દર્દીઓને પણ અન્યત્ર રિફર કરવા પડ્યા છે। એ પણ જો કે સરકારી ખર્ચે રિફર કરવા પડશે ને। આપણી સાથે ગામના સરપંચ છે હરપાલસિંહ છે, સરપંચથી આપણી સાથે પૂછવા માંગીશ કે સરપંચ સાહેબ, તમે આ રીતે જે હોસ્પિટલમાં પરિસ્થિતિ થઈ છે શું વ્યવસ્થા કરી રહ્યા છો, શું પરિસ્થિતિ છે? આજે સવારે 6 વાગે અમે અહીંયા આવ્યા ત્યારે તો ફીટ સુધી પાણી હતા અહીંયા, અને અંદર હોસ્પિટલની અંદર ગયા ત્યારે 4 પેશન્ટ ડિલિવરીવાળા હતા। તો એ લોકોની બહુ હાલત ખરાબ હતી, રોડ કકડ કરતા હતા। તો ત્યારે અમે ગામજનો બધા ભેગા થઈ અહીંયા આવ્યા, આવીને અંદર ટ્રેક્ટર બોલાવી અને પેશન્ટોને એક પેશન્ટોને બહાર લઈ ગયા અને બહાર પ્રાઇવેટ હોસ્પિટલની અંદર અમે સારવાર માટે મોકલેલા છે। અને દર વર્ષે આવો વરસાદ પડે છે ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે। અને આવી પરિસ્થિતિ રહે છે આજુબાજુના અમારા ટ્રાઇબલ વિસ્તાર છે। તો અત્યારે હાલ સિવિલના તાળા લાગી ગયા, સિવિલમાં પણ ઢેરેના પાણી હતા। તો આજે દવાઓ બધી ખરાબ થઈ ગઈ છે, એવી પરિસ્થિતિ થઈ ગઈ। ચોક્કસપણે સરપંચ, આપને પૂછે કે આ ગામના સરપંચો આપના માથે વિશેષ જવાબદારી છે કે જે આદિવાસી વિસ્તાર જે છે એનો દાંતા તાલુકા મથકનું આ હોસ્પિટલ છે, આપની સવિશેષ જવાબદારી બનતી હતી। ત્યારે આ હોસ્પિટલમાં ભરાતા પાણી વિશે આપે શું પગલાં લીધા છે અને ક્યાં અને કેવી રજૂઆતો કરી છે? અમે તો એવું છે કે અમે દરેક અધિકારીશ્રીઓને સરકારશ્રીમાં રજૂઆત કરેલી છે કે વારંવાર આવી પરિસ્થિતિ થાય છે તો આ હોસ્પિટલ હાઈવે પર કોઈ સર્વે નંબર, બીજા જે સરકારી સર્વે નંબર છે ત્યાં આ હોસ્પિટલ બને એવી અમે પ્રોસેસ કરેલી છે। ત્યાંથી ગ્રામ પંચાયતમાં ઠરાવ પણ મોકલેલા છે, હજુ સુધી કંઈ નિર્ણય લેવાયો નથી। ચોક્કસપણે અમને સરકારમાં રજૂઆતો કરી છે। આપણા સાથે બીજા ગામજન સાથે છે, આપણે પૂછવા માંગીશ કે આ હાલ તબક્કે જે પરિસ્થિતિ છે તે ગામના અંદર જે સુવાવડ થયેલી જે મહિલાઓ હતી, પ્રસૂતિવાળી હતી, એમને પણ એમની કેવી પરિસ્થિતિ છે અને શેમાં લઈ જવાયા છે? અમે જ્યારે સવારે વહેલા અહીં ડૉક્ટર સાહેબનો ફોન આવ્યો એના પછી આવ્યા એટલે પહેલાં અંદર પરિસ્થિતિ દેખતા અહીંથી બહાર નીકળાય એવું હતું નહીં। એના કારણે થઈને પછી ગામના આગેવાનો બધા ભેગા થઈને અહીં આવ્યા, 4-5 જણા હતા એ ટાઈમે। એના પછી બીજા લોકો બી આવ્યા અને ટ્રેક્ટર બોલાવીને અંદર લગભગ 3 બાળકો તો એવા હતા કે જેમનો ગઈકાલે જન્મ થયો છે અને એમની માતાઓ પણ હતી, એમના સાથે બીજા પણ હતા અને 2-3 પેશન્ટ હતા। એ લોકોને સિવિલ ટ્રેક્ટરના માધ્યમથી અમે ચાલુ વરસાદમાં અહીંથી બહાર લઈ ગયા હતા અને પછી બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે। ચોક્કસપણે જે ટ્રેક્ટરમાં જે પ્રસૂતા હતી એમને બાળકો સાથે રિફર કરવામાં આવે છે। આપને પૂછીશ કે આ પાણી જે ભરાય છે શું પરિસ્થિતિ નિર્માણ થઈ છે? જે દર્દીઓ સાજા થવા આવે છે તો મચ્છરનો ઉપદ્રવ થશે, શું પરિસ્થિતિ થશે? પરિસ્થિતિ બહુ ગંભીર છે, અહીંયા પાણી ભરાય છે, બરાબર। તો સરકારશ્રીને નિવેદન કરતાં પણ કંઈ અહીંયા કોઈ થતું નથી થતું। ચોક્કસપણે આપણી સાથે અન્ય પણ પૂછીશું કે ભાઈ હાલ તબક્કે અહીંયા ડૉક્ટરો જે દર્દીઓ સાજા થવા આવે છે પણ એની જગ્યાએ પાણી ભરાય છે, મચ્છરનો ઉપદ્રવ થશે, ગંદકી થશે, તો તેનો જવાબદાર કોણ રહેશે? પાણી તો અમારે હર સાલ આની તકલીફ છે જ, પણ તંત્ર પણ કોઈ જોન હાલતું સરકારી કર્મચારી પણ કોઈ અહીંયા આગળ દેખવા આવ્યા નથી। તો એમને ખરેખર અહીંયા આગળ આવીને આનો તાત્કાલિક ધોરણે એનો કોઈ ઉકેલ લાવવો જોઈએ, એનો નિર્ણય લાવવો જોઈએ અને તાત્કાલિક ધોરણે આ 15-20 દિવસની અંદર આ સિવિલ પાછી
ઊભી થઈ અને ચાલુ થઈ જવી જોઈએ એવું અમે સરકારશ્રીને માગણી કરીએ છીએ. ચોક્કસપણે જે રીતે ગ્રામજનો સરપંચ સાથે જે કહી રહ્યા છે કે 15 દિવસમાં જે છે આ સિવિલ હાલ તબક્કે જે બંધ પરિસ્થિતિમાં આવી ગઈ છે તે ફરી સ્ટાર્ટ થઈ જવી જોઈએ, કારણ કે દાંતા તાલુકા માટે 186 ગામ માટે આદિવાસીઓ માટેની એક આશીર્વાદરૂપ હોસ્પિટલ છે આજે આ વરસાદના કારણે બંધ હાલતમાં જોવી મળી રહી છે. આપણે જે રીતે જોયું કે ઢીચણસામાં પાણી હોસ્પિટલમાં ભરાઈ રહે છે, ત્યારે આનો પ્રશ્ન નિકાલ ક્યારે આવે, અન્યત્ર હોસ્પિટલ ખસેડવાની પણ માંગ કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓને નેતાઓને પણ આ બાબતે માંગ કરી છે, પણ હજી સુધી એમની કોઈ માંગ સંતોષાઈ નથી. પંકજ. જી મહેન્દ્ર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો દાંતા હોસ્પિટલમાં કેવી હાલત છે તમે તસવીરોમાં જોઈ શકો છો. હોસ્પિટલની અંદર સુધી પાણી ભરાઈ ગયા છે. અહીંયા દર્દીઓ કેવી રીતે સારવાર લેવા આવે એક મોટો સવાલ છે. હવે તો આ હોસ્પિટલ બંધ હાલતમાં પણ આવી ગઈ છે, કારણ કે પાણી જેટલું ભરાયું છે કે દર્દીઓ આ હોસ્પિટલ સુધી પહોંચી શકે એમ નથી, અને જો પહોંચી પણ જાય તો અંદર રહીને સારવાર લઈ શકે એવી સ્થિતિમાં નથી. આ તસવીરો જુઓ, અહીંયા કેટલી કફોડી સ્થિતિમાં આ દર્દીઓ મુકાઈ ગયા છે. જે રીતે ત્યાંના સ્થાનિકો જણાવી રહ્યા છે કે જ્યારે મહિલાને પ્રસૂતિની પીડા આવી ત્યારે તેઓ ત્યાં લઈને આવ્યા, પરંતુ પાણી જેટલું ભરાયેલું હતું કે ત્યાંથી તેમણે ટ્રેક્ટરના મારફતે પ્રાઇવેટ હોસ્પિટલમાં એ મહિલાને લઈ જવી પડી. આ પરિસ્થિતિ છે દાંતા હોસ્પિટલની.